હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો અને મજામાં જ રહેવાનું. હા, મજામાં જ રહેવાનું. આપણો વિડીયો જોતો ભાઈ મજામાં જ રહેવાનું અને આપણે શું વાંધો છે ના, બધાને જય દ્વારકાધીશ બધાને. હું દેવા આવી છું ચા. અત્યારે ભાઈ ખેતરમાં બાજરો બધો વઢાઈ ગયો છે અને થોડો પોલી સાઈડ રાખ્યો છે લીલો ખવડાવવા માટે. બાકી જે સુકવણી કરવાનો છે બધો બાજરો વઢાઈ ગયો છે. બાજરો અને મકાઈ તો છે, બીજું બધું વઢાઈ ગયું છે. તો હવે મજૂરને આપણે જો કે બાજરો મજૂર નહોતા કીધા, ઉધડો જ દઈ દીધો હતો ને વાઢું. મજૂરને એમને ડાયરેક્ટ બધો ઉધડો જ આપી દીધો હતો. એને એની રીતે આવવાનું અને વાઢવાનું એમ કરી દીધું. તો હવે આ શું પુરાવા બાજરો બધો વઢાઈ ગયો પછી 2 દિવસ પડ્યો. આ એક જ બે ના થયા છે તો ઓલા બીજા બધા મજૂર કેમ નહીં? નથી, કેમ કે એટલા જ વાળવાના પૂરા. બીજો હજી લીલો છે. આપણે આજ મજૂર હોય આ બધા પૂરા અહીં સુધી વળી ગયા છે. અહીં સુધી પૂરા વળી ગયા છે બાજરા. ઓલી બાજુ લીલો છે હજી બાજરો, એટલે એ હજી આજનો દિવસ કાલનો દિવસ સુકાશે પછી વરસે પાછા. અને આ બાજુ અહીંયા બાજરો છે ને ઓલી મકાઈ છે. મકાઈ લીલી છે એ રાખવાની છે. અને ઓલા મજૂર પણ અહીંયા જ રહે છે, બહારના છે એટલે આપણે અહીંયા જ રહી છે. અને ઓલી બાજુ પણ જાહેર છે, એ જાહેર તો લીલી રાખવાની છે. એક છે અત્યારે નજારો પણ અત્યારે મસ્ત મજાનો આવે છે. આપણે જેટલો જોતો હતો ઘર માટે એટલો રોપ રાખ્યો અને બીજો રોપ બધો હવે તો બધું રપ લાગી ગયું ખેતી કરીને. પપાઈ એક કેરો આ મકાઈનો છે, એમાંથી આ મકાઈ આખી. હા, એમાં બાજરો નીકળીને પછી મગ વાવવાના કે છે અથવા ચણા. ડુંગળીનો ક્યારે આવડે ભાઈ? હા, બધાને ભાઈ, બધા માટે, આપણા બધા માટે ડુંગળી વાવી છે. એમાં એવું છે, રોપ બધો કર્યો હતો પણ હા એટલામાં રોપ કર્યો હતો પણ થયો નહીં. એટલે પછી એમાંથી હા એટલે એમાંથી પછી શું છે થોડો ઘણો પછી એમાંથી રોપ રાખી અને હવે ના થાય. જો વાવેતર અત્યારે પાછું કરે જો અત્યારે હજી અત્યારે ડુંગળી આટલી થઈ જશે બધાને, એટલી થઈ જશે. ના ના નહીં ઘટે, એટલી થઈ જશે હવે બધાને. એવું કહેતા હશે કે આને અમારી શું કહેવાય જરૂરત પૂરી થઈ ગઈ એટલે આ સાઈડ કોઈ જોતા નથી. એવું નથી, રીંગણા તોડવા હું આવું જ છું. એમાં મસ્ત મજાના અત્યારે રીંગણા પણ છે અને ગુવાર છે મસ્ત દેશી ગુવાર. ઢરી ગયો છે, બહુ વધારે વધી ગયો ને એટલે હવે નીચે પડી ગયો છે ગુવાર. અને બેંગન પણ છે મસ્ત મજાનું, ઓરો થાય એવું, પણ હજી થોડું નાનું છે. આ છે આપણો પપૈયો. આમાં પપૈયા તો હવે ક્યારે આવે? એટલે હવે છે ને પકવીએ ને બાજરામાં તો હવે આ પાકી જાય. અને આ તો સીતાફળ પાકેલું હતું તો એ ત્યાં પાકી ઉપર બાકી. એ બહુ મીઠું હોય પણ વધારે પક્ષી જ ખાય છે. આપણે કોઈ અહીંયા તોડવા નથી આવતા મોસ્ટ, એટલે વધારે તો પક્ષી જ ખાય છે. આ બધા હે પણ જ્યાં બધા પાકેલા બધા પાકી જશે. ઉપર ઘણા બધા છે બિગ બિગ. અહીંયા જામફળ પણ છે હજી, પણ એ પણ કાચા. આ હે ને ઓલું ચામાં નાખવાની પટ્ટી છે, આનાથી પપ્પા કહેતા હતા સ્વાદ એકદમ મસ્ત આવે ચામાં. ઇલાયચી જેવી સ્મેલ આવે. આવે ને ઇલાયચી
એલચી આપણે તો કાંઈ લઈ નથી ગયા થોડા પત્તા તોડી લો પપ્પાને ચાલે હા સરસ લ્યો અત્યારે આવ્યા છે તો એ પણ થઈ જાય યાર. આ સાઈડ આવવાનું ઓછું હોય અમારે જામફળ કાચા ને હો હમ કાચા કાચા છે ભેંસો હા કેટલી દોઈ એક દોવાની બે દોવાની છે બે દોવાની બાકી તો દોતા હતા તો ક્યાર ના કે નહીં હે ક્યાર ના દોતા હતા હા એમ વાર લાગે ને ટોળું ભરાતા ડોલું ભરાતા દરબાર ભેગરા વાર લાગે રોકે ઊભું હા મશીન તો નથી આંખે દોવી પડે મશીન લેવાની જરૂર છે કા દરબાર ભાઈ કઈ આ દોવાઈ ગઈ હા ઈ દોવાઈ ગઈ એનું આ ઓલું સિંગડું એને આવું કાં કરી નાખ્યું યા ધર્મે છે દો ને એટલે થોડું દોરી નાખી દો હજી તો આવ્યા છે તો દોવાની છે આજ આ ધરોને ભેંસ દોવાની હા શીખવાની હોય કા દરબાર ભાઈ શીખવાની હોય આ ભેંસનું સિંગડું તો જો એને કર્યું ક્યાં થયું આ જોઉં તો આખું આમ કપાય બે નથી એવું લાગે તમને પણ એને ઓલું કિલો ટપકારે ને એટલે હા બહુ એને કાઢી નાખ્યું જો તો એને દુખતું નહીં હોય ના એટલે કઈ નો થાય એ તો લાપસી જેવું થઈ ગયું દરબાર એમ ને આનું કરું એ તો ઓલો ડબ્બો ઓલું હોય ને કેટલો લાગે ડબલો તૂટી ગયો હોય અહીંયા નાખતા હોય ને જ્યાં ત્યાં આપણે મૂકતા હોય ને નીચે કીક આવી ગયું હોય એક કામ કરું ને આમાં ખર નાખી આ તૂટલું છે દરબાર ભાઈ જો આજ બધું ધરોણ ફિનિશ કરી નાખ્યું ગોળ તેલ ભેંસ નું બધું ફિનિશ હાલો કરણભાઈ ને કીધું દરબાર ડબ્બો આખો ઘરનો પૂરો કરી દીધો દરબાર એટલે કેટલો ટાઈમ થી હાલતો હતો આ એક તેલનો ડબ્બો પૂરો કરી દીધો એક આ ઘરનો ડબ્બો અને ખોળની ગુણે પૂરી આજ બધો સ્ટોક પૂરો થઈ ગયો છે ભેંસ નો આ હું કરું મોડું કીધું ત્રણ ને થઈ જાય ગોળ ને તેલ ને થયું ને રોકી છૂટવું છે રોકીને અત્યારે રોકીને આપણે બધા અહીંયા ફરિયામાં છીએ એને એમ કે મને બાંધેલો ભેંસ દેવાની છે એટલા માટે ઈ બાંધેલો છે તો એને ગમતું નથી હમણાં ભેંસ દોવાઈ જાય પછી એને છૂટવું છે હજી અત્યારે એને બધે ટૂંકમાં આંટો મારવો છે હા હજી વાર છે ભાઈ ગુજરાતી ભાષા આમાં છે કા ખોટું પોલીસ વાળાનું ટેન્શન લેવું એના કરતા બેઉમાં મારી વગરનું ઓલા તો ઘેરે અને લાકડી લઈને બેહવાનું. હા અને ઓલી તો ગમે તે મામા સરકાર આ ભટકે સરકાર વળી આવી જાય ઈ રાહ કોણ જોવે એના કરતા જો આ કેસનું હા ખાવા મળી જાય ખાવા મળી જાય સા મળી જાય અને ઓલા તો ભૂખા ટાઈમ ટેબલ વગરનું બપોર ખાતું કા વચ્ચે આરામ બરોબર છે દરબાર જોઈને આજે તો જાતી એની હવારમાં જાતી હતી બહુ કઠણ છે નથી આવતી હા પૂજાબેન તમે જરીક જોવો હા એને કયો ભાઈ આપણું કામ નથી આપણું કામ નથી હા જો એમ દો ભાઈ અમારે આ તો આવડે છે ને નથી દોતા એવું છે કેમેરો દરબારભાઈ ને આપી દીધો છે તું રોટલી કરી લઈ હું વારતી જાઉં રોટલી ધોઈ ગઈ ભેંસ હા તે હું દવાઈ ગયો ને જો આ સુલા મસ્ત થઈ ગયા છે. મસ્ત થઈ ગયા અને આમ અટાણે શિયાળાનો તો ગમે એ બહુ કરે. અત્યારે ઠંડી નો લાગે ઠંડી નો લાગે અને આમ અટાણે મજા આવે અને હવે અહીંયા જ જમી લેવું એટલે ઠંડુ લાગે નીચે બેસીએ ને હા
લાઈ હું વારતી જાઉં તો રોટલી કરીને હું વારતી જાઉં આ મસ્ત થઈ ગયું અહીંયા મજા આવશે અમે હા તાપવાની મજા આવે પછી ઉનાળો હોય તો પણ આ ચૂલા છે ને આ થોડાક વધારે ઉપર છે મને એવું લાગે કે નહીં ના ના ચૂલા તો સારા જ છે પણ ટૂંકમાં એમાં શું છે કે હજી નવા રહ્યા ને એટલે થોડાક ટાઈમ એવું લાગે પછી તો ન વાંધો આવે એમ બહુ સારું અટાણે જો શિયાળાની તાપવાની મજા આવે પછી રોટલી કરવાની મજા આવે બે વેણી છે અમારા મામાનો દીકરો છે એની બે ભેંસું વેડી 3 વેડી ભાઈ બે ભેંસું વેડી એનું દૂધ દેવા આવ્યા છે પેડા બનાવવા મારા ભાઈ છોકરો ભત્રીજો એને અતિશય પશુપાલનનો એટલો શોખ છે એની મારી જેમ અમારા પૂરી દીકરાને આપણે ગયા હતા મામાને વાડીએ ત્યાં ભેંસું હતી અમારા મામાનો દીકરો નાજો ભાઈ તો રોકાઈ જાઓ દરબારભાઈ તમે પેડા ખાવા પેડા ખાવા તો દરબારભાઈ રોકાઈ જાવ ના, ના, સવારે પેડા આવી છે. અમારા ભાઈ છોકરો છે ને સમજો ઈ દૂધ લઈને આવ્યો છે એટલે આપણે પેડા બનાવવાના છે રાંધીને એટલે મારે પેડા બનાય છે કોણ બનાવે પપ્પા બનાવવાના છે પેડા પેડા આજ મારે બનાવવા જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં હા મજામાં તો શું પેડા બનાવો છો ચૂલા નવા છે એટલે મજા આવે તમને પેડા બનાવવાની ચૂલા નવા છે એટલે એનું ઓપનિંગ કર્યું આજ મીઠી વસ્તુ બનાવી આપણે આ સાચી વાત છે ઓ આ સુલાઈ માંડ્યા છે અને પેડાય બનાવીએ છીએ મામા ત્યાંથી દૂધ આવ્યું છે 2-3 બેહું યાણ્યું એમ કેતો તો નાજોભાઈ તો બેહું યાણ્યું છે તો જો મેં તો આખું બકાડિયું ભરી અને પેડા બનાવી દઉં છું જો હવે ખાંડ નાખું છો હવે એટલી થઈ જાય કે લેવા જવી જોઈએ ઘટશે તો લઈ આવીશું જો ખાંડ નાખું છું જો અત્યારથી નાખી દેવાની હોય હા આને ખાંડ નાખી દેવાની હોય. પાકી ગયું દૂધ ના આ દૂધ પાકી ગયું પપ્પા તાપવા બેઠા જય દ્વારકાધીશ પપ્પા જય દ્વારકાધીશ તમને ઠંડી લાગી બેઠા પેડા ખાવા બેઠા પેડા પપ્પા તો એ તો વાર જોઈને બેઠા કે કઈ પેડા થઈને પણ આમાં તો વાર લાગી એવું લાગે છે નહીં પપ્પા હજી તો આ દૂધનું તો વાર ભરી લાગશે થઈ હજી ગયું. પણ આ તો પપ્પા કે હું જરાક તાપી લઉં તો એ પપ્પા વાર લાગશે પપ્પા કે એટલે પપ્પા જો ભાઈ ગયા અને પેડા બહુ ભાવે તાર પપ્પાને એટલે અહીંયા બેહી ગયા થઈ ગયા હું થઈ ગયા થોડું ખાવું છે તો ખાઈ જાય. તો વાર તો લાગે દૂધને કલાકની. બારવું પડે કા હા કલાકની વાર લાગશે કારણ કે આમાં લગભગ 5-6 દિવસની વ્યાણેલી છે ને હા એટલે થોડીક દૂધ ભરતા વાર લાગે એમ. અને બાકી તો તમે પણ આખું ભરી દીધું છે બકડિયું હાથી હામટા થાય ને પેડા ચૂલો ભરાઈ ગયો પણ આનું દેતવાનું લાકડા પૂરા થયા તે પેડા બનાવી દઈએ. બની ગયા છે હા બની ગયા પેડા તો હવે પેડા વારવા છે કે સમસ્યાઓની રોટલી ખાવા છે કેમ કરવાનું ના ના વારી જ લઈએ એટલે પછી ખાવાની મજા આવે ને